નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 13/1/2026 મંગળવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચરફળ. આ ગોચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આજે મંગળવાર એટલે કે મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજી અને મંગળ ગ્રહને સમર્પિત છે. જે મંગળ ગ્રહ છે એ આપણે ઉર્જા, સાહસ અને શક્તિના કારક માનવામાં આવે છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ. તો મેષ રાશિ જોઈએ પ્રથમ કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમે ખૂબ જ ઉત્સાહી રહી શકો છો. તેમજ આજે તમારા નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો શ્રેષ્ઠ દિવસ છે. આજે તમને જમીન મિલકતથી પણ સારો એવો લાભ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે નારંગી. વૃષભ રાશિ છે કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે આર્થિક વ્યવહારોમાં સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. તેમજ તમારી વાણી પર તમારે સંયમ રાખવો પણ જરૂરી રહી શકે છે. નહીતર આજે પરિવારમાં તમે ખાસ વિવાદ થઈ શકે તેવા યોગો પણ છે, જેથી કરીને ખાસ તમારી વાણી પર તમારે આજે સંયમ રાખો. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કે મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં નવી ગતિ આવી શકે છે. તેમજ તમારા મિત્રો સાથેની મુલાકાતથી પણ તમારું મન આજે ખુશ તેમજ પ્રસન્ન રહી શકે છે. આજે તમને બૌદ્ધિક ક્ષમતામાં પણ સારો આજે વધારો થઈ શકે છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે તમારી જવાબદારીઓ થોડી એવી વધી શકે છે. તેમજ તમારે સ્વાસ્થ્ય પ્રત્યે પણ આજે થોડું સજાગ રહેવું ખાસ જરૂરી છે. તમારે આજે હનુમાન ચાલીસાના પાઠનું સ્મરણ કરવાથી તમને પૂર્ણ શાંતિની પ્રાપ્તિ આજે થઈ શકે છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે ક્રીમ અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જો કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાન પક્ષ તરફથી સારા અને શુભ સમાચાર આજે મળી શકે છે. તેમજ તમને પ્રેમ સંબંધમાં પણ આજે સારી એવી મધુરતાઓ આવી શકે છે. આજે તમારા જૂના રોકાણથી તમને સારો એવો તેમાં લાભ થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે. આજે તમારા ઘર માટે પણ નવી વસ્તુઓની તમે આજે સારી એવી ખરીદી કરી શકો છો. તેમાં પણ તમને સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકે છે. આજે તમને માતાનો સહયોગ પણ તમને આજે સારો એવો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે આજે તમને સાહસ અને પરાક્રમમાં આજે તમારો સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને ભાઈ બહેનોનો પણ આજે સાથ સહયોગ સારો એવો મળી શકે છે. તેમજ તમને ટૂંકા પ્રવાસનું પણ આજે સારું એવું આયોજન થઈ શકે છે, જેથી તમે આજે ટૂંકો એવો પ્રવાસ પણ કરી શકો છો. તુલા રાશિવાળા માટેનો શુભ અંક જોઈએ 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ સારી એવી અને મજબૂત થઈ શકે છે. આજે તમારી મધુર વાણીથી તમારા અટકેલા કામો હશે એ આજે તમે સરળતાથી પૂરા કરી શકશો. આજે તમારા પરિવારમાં તમારા જીવનમાં પણ સારો એવો આનંદ આજે રહી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ છે કે ધન રાશિમાં
ફળ ધન રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસમાં સારો એવો વધારો આજે થઈ શકે છે, તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ આજે સારો એવો વધારો થઈ શકે છે. આજે તમે નવું કામ શરૂ કરવા માટે આજનો ઉત્તમ અને સારો એવો આજે દિવસ છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જે કે મકર રાશિમાં જે મકર રાશિવાળા માટે કે આજે તમને બિનજરૂરી ખર્ચથી તમારે થોડું બચવું, તેમજ તમારે અજાણ્યા લોકો પર આજે વધુ વિશ્વાસ ન કરવો, જેથી કરીને તમને સારી એવી રીતે તેમાં ફાયદો થઈ શકે. આજે તમારા કોર્ટ કચેરીના કામમાં પણ તમારે આજે સાવધાની થોડી રાખવી જરૂરી છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો અને તેમનો અશુભ રંગ છે ઘેરો બ્લુ. કુંભ રાશિ જે કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો આજે તમારા ખુલી શકે છે. આજે તમારા લાંબા સમયની ઈચ્છાઓ હશે એ આજે પૂર્ણ થશે, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. આજે તમારા મિત્રો સાથે પણ તમે આનંદ પ્રફુલ્લિત થઈને આજે તમે તમારો સારો સમય આજે વિતાવી શકશો. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 8. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જે કે મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમને નોકરીમાં સારી એવી પ્રગતિના યોગો છે, તેમજ તમને વડીલોના આશીર્વાદ પણ તમને આજે સારા એવા તેમજ ફળદાયી નીવડી શકે છે. આજે તમારા કોઈ પણ સરકારી કામમાં પણ તમને આજે સારી એવી સફળતાઓ મળી શકે છે, એવી આજના ખાસ યોગો છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો આજની ખાસ ટિપ્સ વિશે જોઈએ તો વિશેષ ઉપાયમાં કે ખાસ તો આજે મંગળવાર છે, એટલે કે મંગળવાર હોવાથી હનુમાનજીના મંદિરે જઈ તેને સિંદૂર અર્પણ કરી બજરંગ બાળ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. ગરીબોને ગોળ ચણા અથવા ગોળ દારિયાનું હનુમાનજીને ધરી એનું દાન કરો, તો તમને તમારા જીવનમાં મંગળ ગ્રહના દોષો હશે તે દૂર થશે, એમાં ઘણો એવો ફાયદો થશે અને તમારા જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તો આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારે ફરતી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 13/1/2026 મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 13/1/2026 મંગળવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 પોષ માસ કૃષ્ણ પક્ષ આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7:22 આજનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:15 આજની તિથિ જોઈએ તો આજે તિથિ છે દશમ તિથિ 15:17 સુધી. ત્યાર પછી એકાદશી એટલે કે 11 તિથિ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 24:06 સુધી. ત્યાર પછી અનુરાધા નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે સૂર્ય યોગ 19:05 સુધી. ત્યાર પછી ગઢ યોગ. આજે કરણ જોઈએ તો કરણ છે વિષ્ટિભદ્રા કરણ 15:17 સુધી. ત્યાર પછી બવ કરણ 28:36 સુધી. ત્યાર પછી બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે તુલા રાશિ રત કે તુલા રાશિ 17:21 સુધી. ત્યાર પછી વૃશ્ચિક રાશિ નય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.